Dahod, a tribal-dominated district of Gujarat, is part of the semi-arid Northern Highland region. The tribes here depend largely on agriculture, but only around 15% of the farmlands have access to irrigation and the rest depend upon rain-fed farming. But because of the undulating terrain, low water holding capacity and a poor socio-economic condition, especially for the small and marginal farmers, the poverty concentration among the communities of Dahod is high. To change this, the 530 rural tribal farmers from 8 villages of Limkheda, Dahod have been involved in a livelihood enhancement program covering agriculture, both field crops as well as diversification to high-value crops, irrigation development and promoting water use efficiency and improved livestock management, both small and large ruminants. અમે શાકભાજી કરી, આંબા કર્યા, બધું કર્યું, પછી ગુલાબ કર્યા, ડ્રીપ કરી, પછી નર્સરી કરી, એટલે અમને થોડો બધો જ થોડો મળ્યો સપોર્ટ. અમે દિવસના ફૂલ વેણીએ 900 500 એના 400-500 રૂપિયા દિવસની આવક થાય છે. અમે પહેલાં અમે લાંબે જતેલા પોપટપુરા ગોધરા તરુ લેવાના, હમણાં હવે નજીકમાં બધે મળી રહે એવી રીતના અમે 1 રૂપિયે તરુ આપીએ છીએ, તઈ 1.5-2 રૂપિયે મળતેલા અમને. અને બિયારણ બી અમને ખબર નહોતી એવો ખતરાવાળું, તો હમણાં ખતરાવાળું બિયારણ અમે વાપરીએ છીએ. એમાં અમે આવક 3 સિઝનની મળીને 2.5 લાખની આજુબાજુ અમે મળે છે. સદગુરુ સિને સંસ્થા ને એસટી ટેલિમીડિયા પ્રોગ્રામ અને હોર્ટિકલ્ચર ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ગામ ગોરિયામાં ટ્રેક્ટર નથી, તો આપણે ફેડરેશન દ્વારા એક ટ્રેક્ટર લઈએ. જે આજુબાજુનો ટ્રેક્ટર બોલાવવા પડે તો કલાક નીકળી જાય, 2 કલાક નીકળી જાય, તો એ સમય બગડે. વત્તા બીજું કે ખેડૂતોને પ્રાઇવેટ ટ્રેક્ટર બોલાવીએ તો 800 થી 900 રૂપિયા લે, તો અમારું ફેડરેશનનું થતું જે ટ્રેક્ટર છે તો 1 કલાકના 650 રૂપિયા લઈએ છીએ. The interventions of water resources development ensure availability of water for irrigation and its efficient usage, enabling the farmers to improve the cropping intensity and year-round agriculture activities. જે એલઆઈનું જે કામ કર્યું છે, પહેલાં તો અમારે અહીંયા શું જંગલ હતું, અહીંયા કોઈ શાકભાજી કે આવું કંઈ થતું જ નહોતું, અને બસ ઢોરો વીણી ખાવા માટેનું આટલું જ એ જ હતું, બાકી કંઈ શાકભાજી નહોતું, કોઈ મકાઈ નહોતી કે કંઈ જ નહોતું. પણ હવે જે એલઆઈ થવાથી આપણને આપણા ફળિયાને લગભગ 15 થી 17 એકર જમીનમાં આનો ફાયદો થયો છે. શાકભાજી કરતા થયા છે અને ચણા, ઘઉં, મકાઈ આવું પણ વાવેતર કરતા થયા છે, એટલે બહુ ફાયદો, લગભગ ડબલ ફાયદો એમ કે તો ચાલે. એમાં પણ સોલાર, એટલે સોલારમાં શું છે સર, લાઇટ બિલ ભરવાનું આવતું નહોતું, એટલે 80% ફાયદો એમાં સીધો, એટલે એ પણ વધારેની બચત. ચેકડેમનું અત્યારે કામ પૂર્ણ થયું છે. આનાથી 30 કૂવા અને 10 બોરમાં પાણી રિચાર્જ થશે. પહેલાં તો અમે ચોમાસાની એક જ સિઝન ખેતી કરતા હતા, હવે અમે 3 સિઝન ખેતી કરીશું. આનાથી 80 ખેડૂતોને ફાયદો થશે, અને આ પાણી મળવાથી અમે અમારા ઘર પરિવારમાં 1-1.5 લાખની આવક આવશે, તો અમને ફાયદો થશે. The focus has been towards reducing the agricultural risks and crop failures by adopting methodical farming practices to increase the productivity of cereal crops while promoting cultivation of higher value crops like seasonal vegetables, spices and floriculture. These small changes have brought in a huge change in the base incomes of families by almost 40 to 50% growth within the first year of the program. અમે પહેલાં મકાઈ, ઘઉં, ચણા એવા પાકો કરતા હતા, અને જ્યારથી સિની સંસ્થા અને સદગુરુ ફાઉન્ડેશન આવ્યું ત્યારથી અલગ સાહેબોએ અમને બધી શાકભાજી કરવા વિશેની માહિતી આપી, અને એમાં કેવી રીતે માવજત કરવી, કેવા બિયારણ વાપરવા, બધી વાતો કરી, તેનાથી અમે આવા પાકો કરતા થયા. અમે દરરોજના 500 રૂપિયા કમાતા હતા, અત્યારે 700 થી 800 રૂપિયા રોજના મળી રહે છે, જેથી અમારા જીવન ધોરણમાં સારો બદલાવ આવી ગયો છે. ફળિયું છે આખું જ, એમાં અમારું એક ગ્રુપ ચાલે છે, ઘનશ્યામ મહિલા જૂથ, અને એમાં અમે બધી બહેનો આ શાકભાજીનું કરીએ છીએ. અને આ શાકભાજીનું અમારે અહીંયા એક કલેક્શન સેન્ટર તૈયાર કરવામાં આવેલું છે, જ્યાં અમે બધાની શાકભાજી ભેગી કરીએ છીએ અને ભેગી કરી અને માર્કેટ સુધી પહોંચાડીએ છીએ. હાથે અમે પશુપાલનનું પણ કર્યું છે. કોઈ બેને નવી ભેંસ લાવ્યા છે, ગાયો લાવ્યા છે, અને
અને દૂધ ભરીને પણ એમાંથી અમારે ઇન્કમ થાય છે. To increase awareness among the farmers, various measures like health camps, nutrient management through improved fodder management, induction of improved breeds, vaccination drives along with veterinary services are implemented. Additionally, the farmers are also trained on best management practices for their livestock. To address the market linkage gaps of rural economy, the agri-entrepreneurship models like polyhouse nurseries, livestock welfare entrepreneurs, and agricultural service providers are fostered, along with facilitation of credit linkages with microfinance institutions for rural tribal communities. અમને કરાવડાવી મરઘા ઉછેર કેન્દ્રનું તો એમાં નાના મરઘા હતા, હવે મોટા થયા તો હવે 700-800 કે 800 ગ્રામના 800-900 ગ્રામના થઈ ગયા છે. એમાં એની એક મરઘાની કિંમત છે, મોટા થાય 1 કિલોના થાય તો 1200-1300 રૂપિયાના થશે. તો અમે વાર્ષિક એની આવક થશે 1,00,000-1.5 લાખની આજુબાજુ. તો એને અમે અમારા બચ્ચોને ભણાવવા બહાર મોકલશું. પછી આ બીજો ખેતીવાડીનો ખર્ચો છે એ પાઇપ લાવીશું નવા, અને જે એરિગેશન છે એવામાં યુઝ કરવું. પહેલાં તો અમારી જોડે દેશી બકરા હતા. દેશી બકરામાં 12 મહિનાનું બકરું થાય ત્યારે તેનું વજન 20 થી 25 કિલોનું હતું અને સારી એવી આવક નહોતી મળતી. એટલે અમે પછી દેશી બકરાઓનું છોડીને અમે સિરોહી બકરા ખરીદ્યા. જ્યારે દેશી બકરું 2500 થી 3000નું થાય છે અને સિરોહી બકરો 30 કિલોનું વજન હોય તો તેનો ભાવ એને વેચવું હોય તો તેનો ભાવ 15,000 મળે છે. અને ત્યારે એટલું આવક આવવાથી અમે અમારા બાળકને બહાર નિશાળોમાં ભણતા કર્યા છે અને અમારા જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે સારું. પહેલાં અમારી આવક 50,000 થી 60,000 હતી. એમાં ખાવાનું કંઈક ભીડ પડે તો વેચવાનું ને એવી રીતે એટલામાં અમારું નહોતું થઈ રહેતું. પણ જ્યારે આ પ્રોગ્રામ આવ્યા બાદ અમારે 1 લાખથી 1.5 લાખ જેવી આવક થઈ. મહિલા બાગાયત ફેડરેશન દ્વારા અમારે આ યુનિટ બનાવ્યું અને યુનિટમાં અમે આ હળદર પીચી અને એનું વેચાણ કર્યું. એટલે આમાં અમને ફાયદો થયો, ખેડૂતને ફાયદો થયો, અમારા ફેડરેશનને ફાયદો થયો અને ગામ લોકોને આ જે ગામની અંદર સારી વસ્તુ મળી રહે એટલે ગામ લોકોને પણ ફાયદો થયો. અમે 10 થી 12 બહેનોના ગ્રુપ બનાવ્યા છે. ગ્રુપ બનાવી અને બહેનોને બચત કરવાથી શું ફાયદો થાય છે અને બચત કરીએ તો આપણને આગળ જતાં આપણી બચત કરેલી શું કામ લાગે એના માટે અમે બહેનોને સમજાવીએ છીએ. એનું બચત નક્કી કરીએ છીએ કે 100 રૂપિયા બચત રાખવી છે કે 50, એ બહેનો એમની જાતે જ નક્કી કરે છે. અને પછી હવે તો એમને શાકભાજીમાંથી ને એમાં આવક સારી આવે છે એટલે બહેનો 100 રૂપિયા બચત કરે છે. એટલે 10 બહેનો હોય તો મહિનાના 1000 રૂપિયા એ રીતના અમે દરેક બહેનોને 1 થી 10 તારીખની અંદર મિટિંગ કરી અને બેંકમાં અમે જમા કરાવીએ છીએ. અને જે બેંકનું વ્યાજ આપણને 1 થી 10 તારીખની અંદર બેંકમાં જમા કરાવીએ તો આપણને એનું વ્યાજ બી મળે છે. વ્યાજ મળવાની સાથે સાથે આપણું જે બેંકમાં બેલેન્સ થાય તો અમે એનું અંદર આંતરિક ધિરાણ કરાવીએ છીએ. આંતરિક ધિરાણ કરાવી અને પછી લેવડ દેવડ કરવાથી આપણને બેંક લોન પણ મળે છે. અમુક બહેનોને બેંક લોન અપાવી અને બેંક લોન આપી અને બહેનોને છોકરાઓને બહાર ભણવા મૂકવા હોય, બધા શાકભાજી માટે કંઈક ખરીદવું હોય, બિયારણો ખરીદવા હોય, ખાતર ખરીદવું હોય, એના માટે એ બહેનો એનો ઉપયોગ કરે છે. અને આ રીતે અમારા ગ્રુપો સારી રીતે ચાલે છે. The journey till now has yielded results filled with hope and ambition. The women-led SHGs and the apex institutions like Limkheda Mahila Bagayat Mandali Limited have developed the foundation for the backward and forward linkages to avail quality agriculture input and facilitation of output marketing. CINI, in partnership with ST Telemedia, is determined to bring about bigger significant improvements in the livelihoods and fulfilling the aspirations of the rural tribal community.